શ્રીમદ ભાગવત કથા નવમો સ્કંદ ભાગ 1। સાતમા સ્કંદમાં સદ, અસત અને મિશ્ર વાસનાની કથા કહી। આઠમા સ્કંદમાં વાસનાને દૂર કરનારા 4 ઉપાયો બતાવ્યા। દુઃખ આવી પડે ત્યારે જેમ ગજેન્દ્રએ કર્યું હતું તેમ શ્રીહરિનું સ્મરણ કરવું। સંપત્તિ આવી મળે ત્યારે જેમ બલિરાજાએ કર્યું હતું તેમ પોતાના સર્વસ્વનું દાન કરવું। ગમે તેવી વિપત્તિ આવે તો પણ બલિરાજાની માફક વચન પાલનમાં દ્રઢ રહેવું અને પોતાની હર કોઈ અવસ્થામાં જેમ રાજા સત્યજીતે કર્યું તેમ ભગવાનની શરણાગતિ સ્વીકારવી। બલિરાજાએ સદ્ધર્મનું પાલન કર્યું। સદ્ધર્મની સફળતા એટલે ભક્તિ લાભ। સદ્ધર્મના પાલન દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય, પરંતુ એ તો સામાન્ય ફળ ગણાય। પ્રભુની કૃપાથી સદ્ધર્મના પાલનથી પ્રભુમાં પ્રીતિ થાય તો તે અલૌકિક ફળ ગણાય। પ્રભુમાં પ્રીતિ થાય એટલે શરણાગતિ ભાવ જાગી। શ્રી કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, તે જ મારા સ્વામી છે। હું મારું સર્વસ્વ તેમને અર્પણ કરી કૃતાર્થ બનું એવી ભાવના અંતઃકરણમાં દ્રઢ થાય અને તેનાથી જ ભક્તિ વધે। સદ્ધર્મના ફળરૂપે પ્રાપ્ત થતી ભક્તિની કથા નવમા સ્કંદમાં કહેલી છે। આ રીતે આઠમા અને નવમા સ્કંદ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે। નવમા સ્કંદમાં ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્રો દ્વારા ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે। ભગવાનની આ લીલા ઈશાનું કથા છે। તેમાં ઈશ એટલે કે ઈશ્વરની કથા છે અને ઈશને અનુસરનાર એટલે કે ઈશ્વરના ભક્તોની કથા છે। ઈશ કથા અને અનુકથા મળી ઈશાનું કથા બને છે। શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે હરિના અવતાર અને તેજને અનુસરનાર ભક્તોની કથાઓ એટલે કે ઈશાનું કથા। આ વ્યાખ્યામાં હરિ અને ઈશ 2 શબ્દો છે। દુઃખ હરે તે હરિ અને સુખ આપે તે ઈશ। દુઃખ દૂર કરીને સુખ આપે તે પરમેશ્વર। અવતાર દશામાં ભગવાન અને અનવતાર દશામાં ભગવાનના ચરિત્રો અને ભગવાનનું અનુસરણ કરનારા તેમના ભક્તો જીવનું દુઃખ દૂર કરી તેને સુખ આપે છે। ભગવાનના અવતરણ કાળ દરમિયાન જે જીવો જગતમાં હતા તે જીવોને જીવતા સુખ અને અંતે મુક્તિ મળી છે। રામ રાજ્યમાં સુખ હતું, દુઃખનું નામો નિશાન ન હતું। સ્વધામ ગમન પ્રસંગે સૌ જીવોએ સાથે મળીને ભગવાન શ્રી રામને સ્વધામ ગમન કર્યું છે। જીવતા સુખ અને અંતે મુક્તિના પ્રદાતા શ્રી રામ પૂર્ણ પુરુષોત્તમ છે। તેઓ મર્યાદા પુરુષોત્તમનું ચરિત્ર બતાવે છે। નવમા સ્કંદના પ્રથમ 9 અધ્યાયમાં 9 ભક્તોની કથા કહી છે। યથા સુધુમ્ન્ય, કવિ, શર્યાતિ, નાભાગ, અંબરીશ, શશાદ, હરિશ્ચંદ્ર, સગર અને ભગીરથ આ બધા ઉત્તમ ભક્તો છે। 10મા અને 11મા અધ્યાયમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની કથા કહેવામાં આવી છે। 7મા સ્કંદમાં વાસનાની કથા કહી 8મામાં વાસનાનું ભક્તિમાં કેવી રીતે પરિવર્તન કરી શકાય તે બતાવ્યું। રાજા બલિએ વાસનાને ભક્તિમાં પલટી નાખી। ભગવાનને તેના દ્વારપાળ બનવું પડ્યું। જ્યાં સુધી જીવમાં સૂક્ષ્મ રૂપે પણ વાસના રહે ત્યાં સુધી તેને સ્વરૂપ દર્શન ન થાય। વાસનાને પ્રભુ માર્ગે વાળવામાં આવે ત્યારે ભક્તિ ઉદ્ભવે। પ્રભુ પ્રત્યેની વાસના એ જ ભક્તિ। ગોપીઓએ કૃષ્ણને 4 ભાવે ભજ્યા હોવાનું ઉદ્ધવજીનું કથન છે, છતાં તેમાં વાસના નથી। ગોપી ભાવ શુદ્ધ ભક્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે। જીવ પ્રભુને રાસલીલામાં મળવા ઈચ્છે છે, પરંતુ જ્યાં સુધી તેમાં લૌકિક વાસનાઓ હોય ત્યાં સુધી તે પ્રભુની રાસલીલામાં સામેલ ન થઈ શકે। વાસનાના આવરણથી મિલનનો આનંદ નષ્ટ થઈ જાય છે। વાસનાનો નાશ થાય ત્યારે રાસલીલામાં જવાય। જીવ અને ઈશ્વરનું વાસના રહિત મિલન એટલે રાસલીલા। સુખદેવજીએ રાજા પરીક્ષિતને 7મા અને 8મા સ્કંદ દ્વારા સૂક્ષ્માતિ સૂક્ષ્મ વાસના અને તેને દૂર કરવાના ઈલાજો બતાવ્યા। તેમ છતાં તેમને લાગ્યું કે રાજા પરીક્ષિતના મનમાં હજુ પણ બહુ જ સૂક્ષ્મ વાસના રહેલી છે। એવી સૂક્ષ્મ વાસના લઈને જો પરીક્ષિત રાજા રાસલીલામાં જશે તો તેને રાસલીલામાં પણ કામ જ દેખાશે। એ કામ તેની પોતાની સૂક્ષ્મ વાસનાનું સ્થૂળ પ્રતિબિંબ જ હશે। સુખદેવજી રાજા પરીક્ષિતને રાસલીલામાં લઈ જવા તો માંગે છે, પરંતુ પહેલાં તેની વાસનાને દૂર કરી તેનામાં પ્રભુ પ્રત્યેની આસક્તિ અને વ્યસન ઉત્પન્ન કર્યા પછી જ મનમાં જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી આંખમાં સર્વત્ર લૌકિક કામાચાર જ દેખાય।
એક ગૃહસ્થ હતા. તેમની 18 વર્ષની દીકરી સાસરે જઈ રહી હતી. માતા પિતાથી થનાર વિયોગને કારણે દીકરીનું હૃદય ભરાઈ આવ્યું. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેને રડતી જોઈ તેનો બાપ પણ રડી પડ્યો. દીકરી પિતાને વળગી પડી, રડવા લાગી. પિતાએ દીકરીને પ્રેમથી હૃદય સરસી ચાપી. એ તો તેના નિર્દોષ પ્રેમની પરાકાષ્ઠા હતી. પરંતુ એક ભાઈ ત્યાંથી પસાર થતા હતા. તેમણે આ દ્રશ્ય જોયું. તે તો લૌકિક કામથી ભરેલો યુવાન જીવ હતો. તેના મનમાં થયું કે આ બંને જણા રસ્તા ઉપર ભેટે છે. યુવતીને તેના આ પ્રૌઢ પ્રેમીથી દૂર થવું ગમતું નહીં હોય. તેથી તેઓ ભાન ભૂલી નિર્લજ્જ વર્તન કરે છે. તેના મનના કામને કારણે તેને પિતા પુત્રીના નિષ્કામ મિલનમાં પણ કામ જ જોયો. પિતા પુત્રીનું મિલન જેટલું શુદ્ધ અને પવિત્ર છે, તેથી લાખો ગણું વધુ શુદ્ધ અને પવિત્ર જીવ ઈશ્વરનું મિલન છે, એટલે કે ગોપી કૃષ્ણનું મિલન છે. રાસલીલામાં કામને જોનારાનું હૃદય કામથી ભરાયેલું હોય તો જ તેને કામ દેખાય. રાસલીલામાં કામને જોનારાનું હૃદય કામથી ભરાયેલું હોય તો જ તેને કામ દેખાય. કૃષ્ણને કામ વ્યાપે ખરો? કૃષ્ણ તો સ્વયં કામનો પિતા છે અને ગોપીઓ શુદ્ધ બુદ્ધ જીવ છે. રાસલીલામાં કામનો અંશ પણ નથી. રાસલીલામાં જો કામ હોય તો સુખદેવજી તે કથા ન કહી શકે. સુખદેવજી તદ્દન નિષ્કામ કામજીત યોગી છે. કામ શું છે તે તેઓ જાણતા જ નથી. તેમના દર્શન માત્રથી અપ્સરાઓનો કામ દૂર થાય છે. અન્યના કામને દૂર કરનાર સુખદેવજી કામભાવનાવાળી રાસલીલાની કથા કહી શકે ખરા? યાદ રાખો, જેના દર્શન માત્રથી જ કામ વાસનાની પૂતળીઓ એવી અપ્સરાઓના કામનો નાશ થાય છે, તે નિષ્કામ ઇન્દ્રિયજીત યોગી સુખદેવજી રાસલીલાનું વર્ણન કરે છે. રાસલીલામાં કામ નથી, કેવળ સ્વરૂપાનંદ છે. 9મા સ્કંદમાં 2 પ્રકરણ છે. એકમાં સૂર્યવંશની કથા છે અને બીજા માં ચંદ્રવંશની કથા કહેવામાં આવી છે. સૂર્યવંશમાં શ્રી રામ પ્રગટ્યા, ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ પધાર્યા. રાજા પરીક્ષિતના મનમાં ખૂણે ખાચરે ક્યાંય પણ વાસના સૂક્ષ્મ રૂપે ભરાઈ રહી હોય તો તેને દૂર કરવા માટે શ્રી સુખદેવજીએ 9મા સ્કંદમાં રામની કથા તેને કહી સંભળાવી છે. આમ તો અનેકવાર રાજા પરીક્ષિતે શ્રી રામની કથા સાંભળી હતી, પરંતુ નિષ્કામ યોગી સુખદેવજી પાસેથી તે કથા સાંભળીને તેની બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસનાનો સદંતર વિનાશ થવાનો છે અને ત્યાર પછી રાસલીલામાં પ્રવેશનો અધિકાર તેમને મળવાનો છે. એટલા માટે 9મા સ્કંદમાં ઈશાનો કથા વર્ણવી છે. જ્યાં સુધી રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ આવતા નથી. ભાગવતમાં મુખ્ય કથા છે શ્રી કૃષ્ણની, પરંતુ ભગવાન રામને લાવ્યા સિવાય કૃષ્ણ ન આવે. કામરૂપી રાવણને મારનાર રામ આવે ત્યાર પછી જ નિષ્કામ બનેલી બુદ્ધિ શ્રી કૃષ્ણના અલૌકિક ચરિત્રને સમજી શકે. કામરૂપી રાવણને પહેલાં મારો, તે માટે શ્રી રામનું શરણ ગ્રહણ કરો. શ્રી રામની મર્યાદાઓનું પાલન કરો. મર્યાદા પાલનમાં જે આનંદ છે તેવો આનંદ અન્ય રીતે જીવવાથી નહીં મળે. કૃષ્ણ ભક્તિનો પૂર્ણાનંદ પામવા રામ ભક્તિ દ્વારા મળતા શુદ્ધ પૂર્ણાનંદને પહેલાં મેળવો. રામનું ચરિત્ર અનુકરણીય છે, કૃષ્ણનું ચરિત્ર ચિંતનીય છે. રામ જે કરે તે કરો અને કૃષ્ણ જે કહે તે કરો. કેટલાક માણસો શ્રી કૃષ્ણની લીલાઓને સમજ્યા વગર જ તેનું અનુકરણ કરવા માંડે છે. તેઓ શ્રી કૃષ્ણની દાનલીલા, માનલીલા વગેરેનું અનુકરણ કરવા જાય છે. શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ ન હોય છતાં અનુકરણ કરવું જ હોય તો વાંધો નથી, કરો. અનુકરણ જરૂર કરો, પરંતુ શરૂઆતથી અંત સુધીની કૃષ્ણની બધી જ લીલાઓનું અનુકરણ કરો. કૃષ્ણની સૌથી પ્રથમ લીલા છે પૂતના મોક્ષની. શરૂઆત તેનાથી કરો. શરૂઆત કરો હળાહળ ઝેર પીવાથી. હળાહળ ઝેર પચાવી શકો ત્યાર પછી તેમની આગળની લીલાઓનું અનુકરણ કરજો. ગોવર્ધન પર્વતને ધારણ કરજો, અસુરોનો સંહાર કરજો, પછી રાસલીલા પણ કરજો. અનુકરણ કરવું જ હોય તો શ્રી રામની લીલાઓનું કરો. તેમની લીલાઓ સરળ છે, તેમનું નામ પણ સરળ છે અને તેમનું કામ પણ સરળ છે. રામના નામમાં એક પણ જોડાક્ષર નથી. જેટલી સરળતાથી બાળક બા શબ્દ બોલી શકે અને લખી શકે, તેટલી જ સરળતાથી તે રામ પણ બોલી શકે અને લખી શકે. તમારા બાળકને સૌથી પહેલાં બા નહીં પણ રામ બોલતા શીખવજો.
હૃદયમાં સહેજ પણ સૂક્ષ્મ વાસના રહી ન જાય તે માટે 9મા સ્કંદની કથા કહેવામાં આવી છે. 8મા સ્કંદની સમાપ્તિમાં સત્યવ્રત મનુ મહારાજની કથા સાંભળીને રાજા પરીક્ષિત સુખદેવજીને વિનંતી કરે છે, મહારાજ, મને એ સત્યવ્રત મનુ મહારાજના વંશની કથા સંભળાવો, જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.